આવતીકાલે ભાઈ બહેનના પવિત્ર એવા રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે અમદાવાદના હેમંત પટેલ માટે આ વખતની રક્ષાબંધન અત્યંત ખાસ અને લાગણીસભર બની રહી છે। ગંભીર અકસ્માતમાં હેમંતનો જમણો હાથ 4 ટુકડામાં કપાઈ ગયો હતો, જ્યારે વિનોદનો હાથ લોખંડ પડવાથી કચડાઈ ગયો હતો। ડોક્ટરોની 14 કલાક લાંબી અને જટિલ સર્જરી, અથાક મહેનત તથા પરિવારની આશાના બળે બંનેના હાથ સફળતાપૂર્વક ફરી જોડવામાં આવ્યા છે। તબીબી વિજ્ઞાનનો ચમત્કાર અને યોગ્ય સમયે મળેલી સારવારથી આજે બંને ભાઈઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે। જે હાથ ગુમાવનારનો ડર હતો, આજે એ જ હાથ પર બહેન પ્રેમથી રાખડી બાંધશે। આ માત્ર એક તહેવાર નથી, પરંતુ જીવનની સૌથી મોટી જીતની ઉજવણી છે। 2 ટન જેવું વજન હશે। હાથ ટોટલી ક્રશ જ થઈ ગયેલો હતો અને ત્યાંના લોકલ ડૉક્ટરને બતાવ્યું। લોકલ ડૉક્ટરે મને અમદાવાદ જાયડન્સમાં ને એમાં કીધું, પણ પછી મને ક્રિશા હોસ્પિટલનું એડ્રેસ મળ્યું। ક્રિશા હોસ્પિટલમાં આવ્યા પછી મને સર્જરી, લગભગ આખી રાત સર્જરી કરેલી ડૉક્ટરે। ત્યાર પછી જે એમને મને જે કીધું હતું એ પ્રમાણેનું કામ મને આજે રિકવરીમાં આવી ગયું છે।